જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી. બધા મિત્રોનું ગીતા રાઠોડનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં હશો એવી આશા સાથે મા મેલડીની હાજરીમાં આજે હું ફરીથી એક ભક્તિનો વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થાઉં છું. અને મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મને સપોર્ટ કરજો, મારો વિડીયો પૂરો જોજો. તો આજનો મારો વિડીયો છે ઉપવાસ અને વ્રત ઉપર. ઉપવાસ અને વ્રતનું શું મહત્વ છે, ઉપવાસ કઈ રીતે કરવા જોઈએ અને વ્રત કઈ રીતે કરવું જોઈએ, ઉપવાસ કરવાથી શું ફાયદો થાય, વ્રત કરવાથી શું ફાયદો થાય, એના ઉપર આજનો વિડીયો મેં બનાવેલો છે. એટલે તમે સપોર્ટ કરજો અને પૂરો વિડીયો જોજો. મિત્રો, બધા લોકો ઉપવાસ અને વ્રત કરતા જ હોય છે. બધા લોકો જ્યારે વ્રત અને ઉપવાસ હોય છે ત્યારે કહે છે કે આ દિવસે મારો ઉપવાસ છે, આ દિવસે મારે વ્રત છે, તો આ ભગવાન મને સારું ફળ આપશે એવું લોકો માનતા હોય છે. પણ મિત્રો, ઉપવાસ અને વ્રત શું છે એ પહેલાં સમજવું બહુ જ જરૂરી છે. એટલે આજના વિડીયોમાં હું તમને એ સમજાવીશ કે ઉપવાસ એટલે શું. તો ઉપવાસનો મતલબ છે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઉપવાસનો મતલબ થાય ઈશ્વરની નજીક રહેવું. ઘણા લોકો કહે છે કે ઉપવાસ આપણે કરીએ તો ભગવાન આપણને સારું ફળ આપે, પણ ઉપવાસનો મતલબ જ એ થાય કે ઈશ્વરની નજીક રહેવું. એટલે પહેલાં તો આપણે ઉપવાસનો મતલબ આપણે જાણવો જોઈએ. અને વ્રત તો એ વસ્તુ છે કે તમે કોઈ વસ્તુનો સંકલ્પ કરો. ધારો કે તમે માતાજીની જે મૂર્તિ હોય એને સ્થાપિત કરો કે કોઈ પણ પ્રકારનું વ્રત કરો. એ મૂર્તિને સ્થાપિત કર્યા પછી તમે જે સંકલ્પ કરો તમારા મનમાં, અને એ 10 દિવસ કે 15 દિવસ કે મહિનો એ તમે વ્રતનું પાલન કરો તો એને વ્રત કહેવામાં આવે છે. એટલે આ બે વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કે ઉપવાસ અને વ્રત એ શું કહેવાય એમ. તો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે શું ઉપવાસ કરવાથી આપણે ઈશ્વરની નજીક રહી શકીએ? તો એના બે મતલબ થાય. એક તો આપણે આધ્યાત્મિક રીતે શ્રદ્ધાથી જોઈએ તો હા, આપણે ઈશ્વરની નજીક રહી શકીએ. કેમ કે જ્યારે ઉપવાસ કરીએ ત્યારે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરતા રહીએ એટલે આપણને એમ થાય કે આપણે ભગવાનની નજીક છીએ. પણ આનું ઉલટું એમ કહેવાય કે ભગવાન એમ કહે છે કે તું મારો ઉપવાસ કર. એવું ક્યાંય કોઈ ગ્રંથમાં કે કોઈ લેખમાં લખેલું નથી. ભગવાનને હંમેશા એવા ભક્તો પસંદ આવે કે ઉપવાસ તો કરે પણ સાથે સાથે સેવાભાવી, પરોપકારી, કર્મ કરવાવાળા, સાચું બોલવાવાળા, સત્ય બોલવાવાળા અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાવાળા લોકો ભગવાનને સદાય ગમે છે. એટલે ભગવાન તો ક્યારેય નથી કહેતા કે તું મારો ઉપવાસ કર, પણ ઉપવાસ એ આપણા શ્રદ્ધાની વાત છે અને વ્રત પણ એ આપણા શ્રદ્ધાની વાત છે. એટલે ભગવાન આપણને ક્યારેય કીધું જ નથી કે તમે મારા ઉપવાસ કરો, તમે મારા જપ કરો. હંમેશા ભગવાન તો એમ જ કહે છે કે કર્મ સારા કરો અને હંમેશા સત્યના માર્ગ પર ચાલો એમ. ઉપવાસ એ શ્રદ્ધાનો વિષય છે, પણ ઈશ્વરને શું ગમે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તમે ભલે ઉપવાસ કરો પણ સાથે સાથે તમે એવા કર્મ પણ કરો કે જે ભગવાનને ગમે અને લોકોને કામમાં આવે. જે લોકો ઉપવાસ કરે છે એ આખો દિવસ નકોડો કરે કે કંઈ બી ખાઈને કરે, પણ ઉપવાસની સાથે સાથે તમારે તમારા મનની અંદરથી નકારાત્મક વિચારો, ખરાબ વિચારો, જે મનની શુદ્ધિ થાય એવા વિચારો રાખવા જોઈએ. અને અંદર આપણે સરસ ભાવ રાખવો જોઈએ કે આપણે આજે ઈશ્વરનો ઉપવાસ કર્યો છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ એ ઉપવાસ દરમિયાન આપણે જાણવું જોઈએ. એટલે ખરાબ વિચારો, કુટેવો એ બધું આ દિવસે ત્યાગ કરવો જોઈએ. ઉપવાસ દરમિયાન ખાલી આપણે ખાવાનું છોડી દઈએ એ ઉપવાસ ના કહેવાય. ઉપવાસ દરમિયાન તમારો અહંકાર, ગુસ્સો, નકારાત્મકતા અને ખરાબ વિચારો પહેલાં છોડો. એટલે જેમ મેં આગળ કીધું, વ્રત અને ઉપવાસ, તો વ્રત પણ એક સંકલ્પ જ કહેવાય કે જે આપણે દેવી દેવતા માટે કરીએ એ સંકલ્પ કહેવાય. અને ઉપવાસ પણ એ વ્રતનો જ એક ભાગ કહી શકાય. કેમ કે
ઉપવાસ અને વ્રત એ બે જોડાયેલા છે. એટલે ઉપવાસ અને વ્રત એ કહેવાય કે પેટનો નહીં પણ મનનો પણ શુદ્ધ વિચાર, એટલે એ ઉપવાસ કહેવાય. ઘણા લોકો ઉપવાસ કરતા હોય કે વ્રત કરતા હોય. ઉપવાસ દરમિયાન જેની શ્રદ્ધા, પણ અમુક લોકો ઉપવાસ કરે તો સવારમાં ચા સાથે બટાકાની મોરી વેફર ખાય, પછી બપોરે સાબુદાણાની ખીચડી ખાય, પછી સાંજે બપોરે સાબુદાણાની ખીચડી સાથે કેળા જે એને ભાવે, દૂધ એ બધું ખાય, પછી સાંજે ઉપવાસ છોડે ત્યારે પણ ભરપેટ ભોજન કરે. તો આને શું કહેવાય? આને ઉપવાસ ના કહેવાય. અમુક લોકો કહે કે અમે દવા પીવીએ એટલે ડૉક્ટરે અમને ના પાડી છે. તો પછી આ બધું તમે ખાઈ અને ઉપવાસ કરશો તો આનો કોઈ અર્થ નથી રહેતો. એની કરતાં આવા ઉપવાસ કરવાને બદલે તમે ગાયને રોટલી આપી શકો, ચકલાને ચણ નાખી શકો, કૂતરાને રોટલી આપી શકો, તો આખો દિવસમાં કોઈ એક જણનું સારું કામ તમે કરી શકો. તો આ જે સારું કામ છે એ ઉપવાસ કરતાં પણ વધી જાય છે. એટલે તમારાથી થાય તો ઉપવાસ કરાય. બાકી તમે ઉપવાસના દિવસે પણ તમે 3 ટાઈમ ભરપેટ ભોજન કરી અને ભગવાનને એમ કહો કે મેં તો આખો દિવસ આજે ઉપવાસ કર્યો, માતાજીનો વ્રત કર્યું, માતાજીનો ઉપવાસ કર્યો, તો આ ઉપવાસ એ માનવામાં આવતો નથી. અમુક લોકો ઉપવાસ કરે ત્યારે સવારમાં મોડા ઉઠે, તો એ વાત પણ ખોટી છે. જ્યારે તમારો ઉપવાસ કે વ્રત હોય તો તમે વહેલા ઉઠી જાઓ, વહેલા તમારા ઈશ્વરની કે જે કંઈ તમે વ્રત કર્યું હોય, જે એના માટે તમે ઉપવાસ કર્યો હોય, તો નાહી ધોઈ ચોખ્ખા થઈ અને એના પાસે બેસી દીવો કરી, પ્રાર્થના કરી, એની માળા કરી અને સૂરજ ઉગે એની પહેલાં તમે તમારું જે પૂજા વિધિ પતાવી લો, એને સાચો ઉપવાસ કે વ્રત કહેવાય. અમુક લોકો ઉપવાસ કરે ત્યારે આખો દિવસ ગુસ્સામાં રહે છે, અભિમાનમાં રહે છે, અહંકારમાં રહે છે અને કોઈને દુઃખ પહોંચાડે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે. તો આવો ઉપવાસ પણ ભગવાનને પસંદ નથી આવતો. તો જ્યારે પણ તમે ઈશ્વરની નજીક જાઓ છો, તો જેમ જેમ તમે ઈશ્વરની નજીક જાઓ તો તમારું મન શુદ્ધ થવું જોઈએ. જેમ જેમ તમે ઉપવાસ કે વ્રત કરતા જાઓ એમ તમારું મન શાંત થવું જોઈએ. તો એ ઉપવાસ તમારો સાચો કહેવાય. અમુક લોકો વિચારે છે કે આપણે આ વ્રત કર્યું, આપણે આ ઉપવાસ કર્યો તો આપણા પાપ ઓછા થઈ જશે, ભગવાન આપણા ખુશ થશે. તો આ બધી ઉપવાસ અને વ્રત છે એ બધી શ્રદ્ધાની વસ્તુ છે, એ વાત સાચી. પણ તમારી જે તમે જે ઉપવાસ અને વ્રત કરો છો એની અંદર જે તમે જે ભૂલો કરો છો એ ઉપરથી તમારું કર્મ બંધાય છે અને તમે કેવા ઉપવાસ અને વ્રત કરો છો એ ભગવાન તમારા કર્મ ઉપરથી, તમારી ભૂલો ઉપરથી એનું ફળ આપે છે. એટલે જરૂરી નથી કે તમે એવું માનતા હોય કે ઉપવાસ અને વ્રત કરવાથી બધા મારા પાપ ધોવાઈ જાય, બધું મારું સારું થાય, એ જરૂરી નથી. એના માર્ગ પર ચાલવું પણ બહુ કઠિન છે. એટલે વ્રત અને ઉપવાસ કરો તો ભલે કરો, એ શ્રદ્ધાની વસ્તુ છે, એ ભગવાનની પૂજાની વસ્તુ છે અને શાંત મગજ રહે એના માટેની વસ્તુ છે. બાકી તમે પૂજા અને વ્રતને જો કર્મ સાથે જોડો તો એ વસ્તુ આખી અલગ થઈ જાય છે. મારું તો એવું માનવું છે મિત્રો કે જો તમે ઉપવાસ કે વ્રત કરો તો પૂરી શ્રદ્ધા અને પૂરા નિયમોની સાથે કરજો. કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે કે નિયમ વગરની કોઈ વસ્તુ સાર્થક થતી નથી. અને તમારે જો વ્રત કે પૂજા કે પછી ઉપવાસ તમારાથી ના થતા હોય અને ના કરવા હોય તો તમે કોઈ ગરીબનું ભલું કરી શકો છો, તમે કોઈ હોસ્પિટલમાં દાન આપી શકો છો, તમે કોઈ એવી સેવા કરી શકો છો કે જેનાથી બીજાનું ભલું થાય. ઉપવાસ અને વ્રત તો શ્રદ્ધાની વસ્તુ છે જ, પણ આવા બીજા બધા કામો કે જે અત્યારે મનુષ્ય બહુ દુઃખી છે એની કોઈ મદદ નથી કરી શકતું. તમે ઘરની બહાર નીકળશો ને તો તમને એવા કેટલાય લોકો મળશે કે જેને ખૂબ જ મદદની જરૂર હોય છે. તો તમે આવા લોકોની પણ મદદ કરશો ને તો આ એક ઉપવાસ અને વ્રત કરતાં પણ બહુ મોટું કામ છે. એટલે મિત્રો, હું એવી અંધશ્રદ્ધામાં નથી માનતી
કે વ્રત અને ઉપવાસ કરો તો પછી તમે બધું ભૂલી જાઓ અને બીજાને હેરાન કરો. એની કરતાં સાચો રસ્તો તો ભગવાન આપણને શીખવાડ્યો છે કે તું બીજાનું સારું કરીશ તો હું તારી સાથે જ છું. ભલે તારું કોઈ ખોટું કરે પણ એને કરવા દે, એનો સમય આવશે એટલે હું એને જવાબ આપી દઈશ. તું તારું કર્મ કર, તું આ ધરતી ઉપર કર્મ કરવા જ આવ્યો છે એટલે તું કર્મને આધીન છો, એટલે આપણે આપણું કર્મ કરતું જ રહેવાનું. મિત્રો, સાચો ઉપવાસ અને સાચું વ્રત એ તો શ્રદ્ધાનો વિષય છે. ઉપવાસથી મેં કીધું કે ઉપવાસ એટલે ઈશ્વરની નજીક રહેવું, પણ જો તમારે ઈશ્વરની નજીક રહેવું હોય તો હંમેશા સત્કર્મ અને સારા કર્મો આ તમે કરશો ને તો તમે ઈશ્વરની નહીં પણ ઈશ્વર તમારી નજીક આવી જશે. ભગવાન તમારી નજીક આવવા મજબૂર બનશે કે આ માણસ ખરેખર એક સાચો માણસ છે અને બીજાની મદદ કરે છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી આપણે આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, હર હર મહાદેવ. બધાને માતાજી સુખી રાખે.